નમસ્કાર, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ રીપી લર્નિંગ હબ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનની અંદર આપણે ઓક્સિડેશન આંકની પદ્ધતિ વડે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન ભણેલા, બરાબર છે? તે રીત તમને બધાને બહુ જ વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે. હવે આપણે આ સેશનની અંદર મિત્રો ઇલેક્ટ્રોન વિનિમય અથવા તો આયન ઇલેક્ટ્રોન પદ્ધતિની મદદથી રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરવાનું વિચારીએ. આ પદ્ધતિ સૌથી પહેલી વાત તો એ કે જેટે અને લોમેવ નામના વૈજ્ઞાનિકોએ આપેલી હતી. આ નામ તમને ક્યાંક જ સાંભળવા મળ્યું હશે, પણ ખાસ યાદ રાખજો, જેટે અને લોમેવે. આ પદ્ધતિમાં નીચેના તબક્કાનો અનુસરવામાં આવે. કયા કયા તબક્કામાં? તો સૌથી પહેલી વાત, આપેલી રેડોક્સ પ્રક્રિયાને આયન સ્વરૂપે લખવામાં આવે, આયોનિક સ્વરૂપે લખવામાં. એટલે કે માની લો કે K2Cr2O7 હોય તો K+ કાઢી નાખવાનું, કેમ કે એનો ઓક્સિડેશન અંક બદલાવાનો નથી. એવી રીતે ઓક્ઝેલિક એસિડ હોય H2C2O4 તો H+ ને કાઢી નાખવાનો, કેમ કે એનો પણ ઓક્સિડેશન અંક બદલાવાનો નથી. બંને રેડોક્સ પ્રક્રિયાને બે અર્ધ સમીકરણમાં વહેંચવાને. આપેલી રેડોક્સ જે છે એમાંથી ઓક્સિડેશન અલગ કરો અને રિડક્શનને અલગ કરો, જે આપણે ઉદાહરણમાં હંમેશા ભણાવીએ, પછી તમને એ બધું ખ્યાલ આવશે. એટલે પહેલી વાત આયોનિક સ્વરૂપે લખવાનું, બીજું ઓક્સિડેશન અને રિડક્શનના બે ભાગ કરી દેવાના. ત્રીજી વાત મિત્રો, બંને રેડોક્સ પ્રક્રિયાને અલગ અલગ સંતુલિત કરવાના, જેનાથી યોગ્ય સહગુણક વડે ગુણી અને એકબીજામાં ઉમેરવામાં આવે. આ ઉમેરવાનું કારણ શું છે? તો કે આપણે ઇલેક્ટ્રોનને બંને બાજુથી ઉડાડી શકશું, બરાબર? એટલે કે ઇલેક્ટ્રોનને દૂર કરી શકાય. ત્રીજી વાત છે મિત્રો, બંને અર્ધ પ્રક્રિયાને એકબીજામાં સરવાળો કરો, મતલબ કે ઓક્સિડેશન અને રિડક્શનનું ટોટલ કરો. એ પહેલા તમારે H+ અને OH- ઉમેરીને વીજભાર તેમજ H અને O નું સંતુલન કરવું પડે. એટલે કે એ પહેલા O અને H પરમાણુને શું કરવું પડશે? સંતુલન. O પરમાણુને સંતુલન કરવાની રીત તો આપણે ઓક્સિડેશન આંકમાં શીખવાડી ને તમને. એ જ રીત અહીંયા ઉપયોગમાં લેવામાં આવશે. કઈ રીત? તો કે જેટલા O જે બાજુ ઘટે એટલા જ H2O મૂકી દેવાના. દાખલા તરીકે O ની ઉણપ ધરાવતા બાજુમાં H2O ઉમેરો એટલે O પરમાણુનું સંતુલન થઈ જાય. ટૂંકમાં જેટલા H2O ઉમેરવાના થશે એટલા જ O ઘટતા હશે, બરાબર? એટલે ઘટતા ઓક્સિજન પરમાણુની સંખ્યા હશે. ઓકે, પણ H માટે બે રીત છે. જો એસિડિક માધ્યમ હોય તો જે બાજુએ જેટલા H ખૂટે તે બાજુએ એટલા H+ મૂકવામાં આવે. શું મૂકવામાં આવે? H+. એસિડિક માધ્યમ માટે, જે આપણે ઓક્સિડેશન આંકમાં પણ ભણ્યા હતા, જ્યાં જેટલા H ઘટે એટલા H+ મૂકી દેવાના. બેઝિક મીડિયમ માટે બંને એક જ સરખી રીત છે, અને એ આ છે કે જે બાજુ જેટલા H ખૂટે, સાંભળજો બરાબર, જેટલા H ઓછા હોય તેટલા તે બાજુએ પાણીના અણુ મૂકવાના. શું મૂકવાનું? પાણીના અણુ. અને એટલા જ સંખ્યાના OH તેની સામેની બાજુએ મૂકવાના. બરાબર યાદ રાખજો, બેઝિક મીડિયમની અંદર કે જેટલા H ખૂટે છે તે બાજુ એટલા H2O મૂકવાના અને એની સામેની બાજુએ એટલા જ OH મૂકવાના. આ જ સૌથી યાદ રાખવા જેવું સ્ટેપ છે. અધરવાઇઝ મેં તમને લાસ્ટ સેશનમાં શું શીખવાડ્યું હતું કે પહેલા ભાઈ વીજભાર સંતુલન કરો અને પછી OH મૂકી દો. ઓકે, ચાલો નેક્સ્ટ. તો આપણે એક એવું ઉદાહરણ જોઈએ. એ પહેલા મિત્રો, ધન વીજભાર જેટલો વધુ હોય તેટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના. માની લો કે આ Mn+2 છે, એમાંથી Mn+7 બન્યું છે, તો આ બે માંથી કેટલા થયા? 7. તો 5 ઇલેક્ટ્રોન એ બાજુ મૂકવા પડે, બરાબર? તો વીજભાર સંતુલન થાય. એવી રીતે વીજભારની ઉણપ હોય તેટલા ઇલેક્ટ્રોન ત્યાં ઉમેરવાના. માની લો કે એક બાજુ માઇનસ હોય ને બીજી બાજુ માઇનસ હોય. આ બાજુ -2 છે ને પેલી બાજુ -4 છે, તો આ બાજુ -2 બાજુ 2 ઇલેક્ટ્રોન મૂકી દેવાના, એટલે બંને બાજુ -4 થઈ જાય. ઓકે, તો એક રીતે છે. બીજું, બંને અર્ધ સમીકરણોને યોગ્ય સહગુણક સાથે ગુણવાના અને ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કરી દેવાની? એક સમાન કરવાની. જો આવું કરીએ ને મિત્રો, તો આપણે રેડોક્સ પ્રક્રિયાના બધા જ પદ સમાન થઈ જશે અને પરિણામે તમે એનો સરવાળો કરી શકો અને પરિણામે આપણને રેડોક્સ સંતુલિત સમીકરણ મળી જાય. ફરીથી બધા સ્ટેપને આપણે રિવાઇન્ડ કરીએ. સૌથી પહેલું સ્ટેપ આયોનિક સ્વરૂપમાં લખવાનું. બીજું સ્ટેપ બે અર્ધ પ્રક્રિયા સમીકરણમાં વહેંચવાની. એકને નામ આપો ઓક્સિડેશન
બીજાને નામ આપો રિડક્શન. બંનેને અલગ અલગ સંતુલિત કરવાની, યોગ્ય સહગુણક વડે ગુણવાના, જેથી આપણે ઇલેક્ટ્રોનને દૂર કરી શકાય. કે બંને અર્ધ પ્રક્રિયામાં એકબીજામાં સરવાળો કરો એ પહેલા એક H અને O પરમાણુને સંતુલિત કરી દો, જેટલા એક્સ્ટ્રા છે બધા એને. તો O ની ઉણપ કેવી રીતે થાય? જેટલા H2O ઉમેરવામાં આવે એટલા જ O પરમાણુ સંતુલન થાય. ટૂંકમાં જ્યાં જેટલા O ઘટે એટલા H2O ઉમેરો. પણ H નું સંતુલન કરવા માટેની ટેકનિક કઈ હતી? તો કે જેટલા H ખૂટે એટલા H+ મૂકો, જો એસિડિક મીડિયમ હોય તો. બેઝિકમાં H જેટલા ખૂટે તેટલા પાણી મૂકવાના અને એની સામેની બાજુ એટલા OH મૂકવાના. ઓકે, તો આ કર્યા પછી યોગ્ય સહગુણક વડે ગુણવાના, જેટલો ધન વીજભાર હોય એટલો વધુ, એટલા ઇલેક્ટ્રોન મૂકો સામેની સાઈડ, ઓછા હોય તો પ્રક્રિયક સાઈડ મૂકી દો. હવે ઇલેક્ટ્રોન આવી ગયા પછી ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કરી દો? સમતુલિત કરી દો. ઓકે, તો આ મુજબ પણ કરી શકાય. અને એક બીજી શોર્ટકટ રીત આવી પણ છે મિત્રો. જો અર્ધ પ્રક્રિયા લખો, એટલે કે પહેલા ઓક્સિડેશન જ લખો અને પછી રિડક્શન લખો. આ સામેની સાઈડ લખો. રેડી? સ્ટેપ નંબર 2 માં પરમાણુ સંતુલન કરી દો અને ઇલેક્ટ્રોન ઉમેરી દો. અહીંયા જ ઉમેરી દો. સ્ટેપ નંબર 3 માં વીજભારનું સંતુલન કરો તથા H અને O ને સંતુલન કરો. અને સ્ટેપ નંબર 4 માં ઇલેક્ટ્રોન સંતુલિત કરી અને સરવાળો કરો. સંતુલિત કરો અને બંને અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરો. જો ઉપરની રીતમાં તમને ડાઉટફુલ લાગે તો એક આ રીત પણ સમજી શકાય છે. ચાલો, એટલે હું તમને આ એક શોર્ટકટ રીતથી કરાવવાનું છું. આ રીત તો છે જ, પણ આ પણ બહુ જ શોર્ટકટ છે. ચાલો નેક્સ્ટ એક ઉદાહરણ કરીએ. તમે મિત્રો જુઓ તો આ ક્રોમિયમની ઓક્સિડેશન સ્થિતિ કાર્બનની, ક્રોમિયમની, કાર્બનની ગણીએ. અને આ પદ્ધતિ કયા મીડિયમ માટે છે? એસિડિક મીડિયમ. તમને ઘણીવાર આવું પણ લખીને આપી દે, તો તમારે યાદ રાખવાનું મીડિયમ કયું ગણાય? એસિડિક. ચાલો 7 દુ 14 માંથી 2 ગયા તો 12 ભાગ્યા 2 એટલે 6. 4 દુ 8 માંથી 2 જાય તો 6. 6 ભાગ્યા 2 એટલે 3. અહીંયા પણ 3 ને અહીંયા 4. જો મિત્રો બરાબર જોજો, 6 માંથી 3 થયું, મતલબ કે આનું રિડક્શન થયું. અને આ 3 માંથી 4 થયું, મતલબ કે આનું ઓક્સિડેશન થયું. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને આપણે આ બાજુ લખી દઈશું અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને આપણે આ બાજુ લખી દઈશું. સ્ટેપ નંબર 1, બંને અર્ધ પ્રક્રિયાને અલગ અલગ લખીએ. તો C2O4 - 2 gives CO2. જો કોઈ પ્રેક્ષક આયન નથી, નહીતર એને પણ આપણે જોડે લઈ લીધો હોત. એવી જ રીતે સ્ટેપ નંબર 1 આ બાજુ થશે Cr2O7 - 2 gives Cr+3. શું છે? Cr+3. ઓકે, કદાચ જો ન દેખાતું હોય તો હું ઇરેઝ કરી કાઢું. Cr+3. ઓકે, ચાલો હવે મિત્રો આપણું પહેલું સ્ટેપ શોર્ટકટમાં કયું હતું? અલગ કર્યા પછી પરમાણુનું સંતુલન કરી અને ઓક્સિડેશન આંક બદલો. તો મિત્રો જુઓ, બીજા સ્ટેપમાં આ C2 છે અને અહીંયા એક જ છે, એટલે એને આપણે 2 વડે લગાડીએ. એક કાર્બનનો ઓક્સિડેશન આંક 4 હતો, તો 2 નો કેટલો થશે? 8 થશે. એક ક્રોમિયમનો ઓક્સિડેશન 6 હતો, કાર્બનનો ઓક્સિડેશન આંક 3 હતો, તો 2 નો કેટલો થશે? 6 થશે. તો કેટલા વધ્યા? 2. તો અહીંયા આપણે 2 ઇલેક્ટ્રોન મૂકી દઈએ. રેડી? શું કરીએ? 2 ઇલેક્ટ્રોન મૂકી દઈએ. ચાલો સેમ વે અહીંયા પણ ગણી કાઢીએ.
ચાલો, એક ક્રોમિયમનો ઓક્સિડેશન સ્થિતિ કેટલી 6, તો 2 ક્રોમિયમની ઓક્સિડેશન સ્થિતિ થશે 12, એટલે અહીંયા લખી દઈએ 12. સેમ વે અહીંયા ક્રોમિયમ એક જ છે અને એની ઓક્સિડેશન સ્થિતિ 3 છે. સંતુલન કરવા માટે 2 મૂકીએ એટલે ઓક્સિડેશન સ્થિતિ થઈ ગઈ 6. જો અહીંયા 6 માંથી 8 એટલે 2 વધુ હતું એટલે આપણે 2 ઇલેક્ટ્રોન લખ્યા. હવે અહીંયા 6 અહીંયા છે ને 12 અહીંયા છે, તો અહીંયા 6 વધુ છે એટલે આપણે અહીંયા 6 ઇલેક્ટ્રોન લખી દઈએ. ઓકે, એકદમ ઈઝી. સ્ટેપ નંબર 2 પૂરું થઈ ગયું. હવે શું કરવાનું તો કે H અને O ને સંતુલન કરો. તો મિત્રો જુઓ બરાબર, H અને O ને સંતુલન કરવાના છે. તો H અને O ને સંતુલન કરવા માટેની રીત કઈ હતી? તો સૌથી પહેલા આપણે H સંતુલન કરવું હોય કે O સંતુલન કરીએ, તો કે પહેલા O સંતુલન કરીએ. ચલો, O અહીંયા 4, તો અહીંયા પણ 4, મતલબ કે કાંઈ કરવાની જરૂર નથી. H તો આખા સમીકરણમાં છે જ નહીં, મતલબ આ આખું સમીકરણ કમ્પ્લીટ સંતુલિત જ છે. હવે માત્ર આપણે ઇલેક્ટ્રોન જ દૂર કરવાના છે. તો અહીંયા ત્રીજા સ્ટેપમાં સેમ વે Cr2O7-2 વત્તા 6 ઇલેક્ટ્રોન 2Cr+3. હવે જોજો અહીંયા કેટલા O છે? 7. અહીંયા એક પણ નથી એટલે અહીંયા મૂકી દેવાના 7H2O. જેટલા O ઘટે એટલા H2O, જેટલા H ઘટે એટલા H+. હવે જો અહીંયા 14H થયા, અહીંયા તો H છે જ નહીં એટલે મિત્રો અહીંયા મૂકી દેવાના 14H+. શું મૂકી દીધું? 14H+. થઈ ગયું સંતુલિત. બરાબર. હવે તમે જુઓ ને તો માત્ર ઇલેક્ટ્રોન જ જુદા જુદા છે. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 6. એને સરખા કરવા માટે આને આપણે 3 વડે ગુણી દઈએ અને આને આપણે 1 જ વડે ગુણીએ એટલે આ સંતુલિત થઈ ગયું. રેડી? તો આને આપણે બેલેન્સ કરવા માટે મિત્રો આને 3 વડે ગુણીએ તો 3C2O4 -2 થશે, 2CO2 થશે અને 2 ઇલેક્ટ્રોન થશે. આ બધાને 3 લગાડી દઈએ તો આવું લખી શકાશે 3C2O4 -2 gives, જો 3 દુ 6 CO2 અને 6 ઇલેક્ટ્રોન, 3 દુ 6 CO2 અને 6 ઇલેક્ટ્રોન. આ થઈ ગયું ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. અને હવે રિડક્શન અર્ધ પ્રક્રિયાને આપણે નીચે લખીએ. જો આને આપણે 1 વડે ગુણવું છે. Cr2O7 -2 6 ઇલેક્ટ્રોન અને 14H+. Cr2O7 -2 6 ઇલેક્ટ્રોન ને 14H+ gives 2Cr+3 અને 7H2O, 2Cr+3 અને 7H2O. આને તો આપણે 1 વડે જ ગુણવાનું હતું. હવે મારી દઈએ ટોટલ. તો તમે બધા જાણો ઓક્સિડેશન વત્તા રિડક્શન ઇઝ ઇક્વલ ટુ રેડોક્સ. બરાબર. ચલો, આ 6 ઇલેક્ટ્રોન સામ સામે જાય. બરાબર. 3C2O4 -2 વત્તા Cr2O7 -2 વત્તા 14H+ gives 6CO2 વત્તા 2Cr+3 વત્તા 7H2O. રેડી? આ થઈ ગયું મિત્રો આપણી રેડોક્સ પ્રક્રિયા સંતુલિત. છે ને એકદમ શોર્ટકટ રીત. હા, તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે સ્ટેપ નંબર જ્યારે તમે પહેલું લખો ત્યારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા તમે લખી અર્ધ પ્રક્રિયા. બીજા સ્ટેપમાં તમે જ્યારે પરમાણુને સંતુલન કરો ને મિત્રો, એ વખતે તમારે ખાસ યાદ રાખવાનું સંતુલન કરો ત્યારે ઓક્સિડેશન આંકનો બદલાવ થવો જોઈએ. ઓક્સિડેશન આંકનો ફેરફાર એ તમારે ખાસ યાદ રાખવાનો છે. જેમ કે હું તમને અહીંયા ખાસ બતાવું તો તમે જુઓ, અહીંયા મેં 6 કેમ કર્યા તો કે આ 3 એકનો હતો
અને આપણી પાસે કેટલા પરમાણુ છે 2 એટલે મેં અહીંયા 6 કર્યા છે એકનો કેટલો હતો 4 આપણી પાસે કેટલા કાર્બન થયા 2 તો મેં કેટલો કરી દીધો 8 આ સ્ટેપ તમારે ખાસ યાદ રાખવાનો ઓકે ચલો હજુ એક આપણે સોલ્વ કરીએ મિત્રો MnO4 માઇનસ વત્તા Br માઇનસ Mn+2 અને Br2 રેડી ચાલો Mn ની ઓક્સિડેશન સ્થિતિ કેટલી છે +7 આની ઓક્સિડેશન સ્થિતિ -1 આની ઓક્સિડેશન સ્થિતિ +2 આની ઓક્સિડેશન સ્થિતિ 0 તો આપણને દેખાય છે MnO4 માંથી આ થયું રિડક્શન અને આ -1 માંથી આ થયું મિત્રો ઓક્સિડેશન તો હવે તમને દેખાશે આપણે એક બાજુ ઓક્સિડેશન રાખીએ અને બીજી બાજુ રિડક્શન રાખીએ ચાલો ઓક્સિડેશન કોનું થયું તો કે Br માઇનસ માંથી Br2 થયું રિડક્શન કોનું થયું તો કે MnO4 માઇનસ માંથી Mn+2 થયું ઓકે આ પહેલું સ્ટેપ થયું હવે કરીએ પરમાણુનું સંતુલન તો આને આપણે 2 વડે ગુણી દઈએ તો 2 કૌંસમાં -1 આ પણ 2 છે પણ એનો 0 એટલે આ 0 જ ગણાય ને આ -2 ગણાય તો કેટલા વધ્યા જુઓ તો કે +2 જેટલા થયા એટલે કે 2 ઇલેક્ટ્રોનનો શું થયો વધારો થયો રેડી ચલો આને આપણે થોડું દૂર લખીએ હવે અહીંયા જુઓ એક Mn ની ઓક્સિડેશન સ્થિતિ છે +7 અહીંયા પણ એક જ Mn છે ને એની ઓક્સિડેશન સ્થિતિ છે +2 તો એનો મતલબ એમ કે +7 માં કેટલો ઘટાડો થયો તો કે 5 નો એટલે 5 ઇલેક્ટ્રોન મૂકી દીધા રેડી થઈ ગયું ચાલો નેક્સ્ટ મિત્રો આપણે વિચારીએ કે H અને O સંતુલિત કરીએ તો આની અંદર તો કે H પણ દેખાતું નથી અને O પણ દેખાતું નથી એનો મતલબ એમ થયો કે આ રેડોક્સ અર્ધ પ્રક્રિયા સંતુલિત જ છે ચલો આની અંદર બીજું સ્ટેપ વિચારીએ તો MnO4 માઇનસ છે વત્તા 5 ઇલેક્ટ્રોન છે gives Mn+2 છે હવે તમે યાદ કરો O કેટલા છે અહીંયા 4 તો જેટલા O જે બાજુ ઘટે એટલા શું મૂકવાના H2O એટલે અહીંયા મૂકી દઈએ આપણે 4 H2O તો અહીંયા મિત્રો મુકાશે 8H+ કેમ તો કે H 8 ઘટે છે તો આ પણ થઈ ગયું રેડોક્સ અર્ધ પ્રક્રિયા સંતુલિત હવે મિત્રો આપણે ખાલી H ઇલેક્ટ્રોન ચેક કરવાના ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 5 તો ક્રોસ ગુણાકાર અહીંયા 5 વડે ગુણી દઈએ અને અહીંયા એને 2 વડે ગુણી દઈએ અને સરવાળો કરી દઈએ જોજો બરાબર આપણે ઓક્સિડેશન પ્રક્રિયા અહીંયા ઉપર લખશું રિડક્શન પ્રક્રિયા અહીંયા નીચે લખશું અને ટોટલ રેડોક્સ જે છે એ આપણે અહીંયા લખી દઈશું રેડોક્સ ચાલો તો આને 5 વડે ગુણીએ એટલે 10 Br માઇનસ થશે 5 Br2 થશે રેડી આ એક લીટો કાઢી નાખું મિત્રો એટલે તમને નડે નહીં ચાલો અને 10 ઇલેક્ટ્રોન લખી શકાય આ 5 વડે મેં બધાને ગુણી દીધા જુઓ હવે આને 2 વડે ગુણી દો તો 2 MnO4 માઇનસ 10 ઇલેક્ટ્રોન 16H+ gives 2 Mn+2 વત્તા 8H2O થઈ ગયું ચાલો અને હવે તમે મિત્રો આને બેલેન્સ કરી દો આપણે ટોટલ ઉડાડીએ 10 ઇલેક્ટ્રોન સામ સામે ગયા તમારે જોવાનું કયું તો કે આ તીર જોવાનું તીરની લેફ્ટ બાજુ નીચે હોય અને રાઈટ બાજુ ઉપર હોય એટલે એને ઉડાડી શકાય એટલે કે પ્લસ માઇનસ કરી શકાય તો ટોટલ સમીકરણ બનશે 2 MnO4 માઇનસ વત્તા 10 Br માઇનસ વત્તા 16H+ gives 5 Br2 2 Mn+2
અને 8H2O. આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થયો. ઓકે, જો ખાલી ને ખાલી 3 સ્ટેપમાં આવી જાય છે. આપણે ખાસ એ યાદ રાખવાનું છે કે સ્ટેપ નંબર 2 ની અંદર જ્યારે તમે પરમાણુના સંખ્યા ગુણાકાર કરો ત્યારે ઓક્સિડેશન અંક બદલવાનો અને એના તફાવત જેટલા ઇલેક્ટ્રોન જ્યાં વધુ હોય ત્યાં મૂકવાના. જેમ કે -2 કરતાં 0 વધુ છે એટલે ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા, 2 કરતાં 7 વધુ છે એટલે ઇલેક્ટ્રોન પ્રક્રિયા એક બાજુ આવ્યો. ઓકે, ચલો આ સાથે જ આપણે આજનો અહીંયા લેક્ચર સમાપ્ત કરીએ મિત્રો. આ રીતના વારંવાર વિડીયો જોઈને અભ્યાસ કરતા રહો. ખુશ રહો, સલામત રહો. જય સ્વામિનારાયણ.